પહેલો ક્વેશ્ચન છે કે ઇરિથ્રોપોઇટીન હોર્મોન સિક્રેટ કોના દ્વારા થાય છે? ઓકે, ચાલો બધા જ મિત્રો આન્સર આપણને ટ્રાય કરો. બીજા મિત્રો જેમ જોડાતા જશે એમ એ એટેન્ડ કરતા જશે, અધરવાઇઝ એ લોકો રેકોર્ડેડ લેક્ચર જોઈ લેશે. બરાબર છે? તો ઇરિથ્રોપોઇટીન હોર્મોન સિક્રેટ ક્યાંથી થાય છે? ક્વેશ્ચન એવો છે. ક્વેશ્ચન સાંભળવાનો સમજવાનો છે, પછી જ આન્સર આપવાનો છે. બરાબર છે? ઇરિથ્રોપોઇટીન લખ્યું છે, પ્રોટીન નથી. ઇરિથ્રોપોઇટીન સિક્રેટેડ બાય, ઓકે, પ્રોડ્યુસ બાય નથી લખ્યું, સિક્રેટેડ બાય છે. હવે ઇરિથ્રોપોઇટીન નો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે આરબીસી ઇરિથ્રોસાઇટનું બનવું. બરાબર, ઇરિથ્રોસાઇટનું બનવું. બરાબર છે? તો ક્વેશ્ચન એવો છે કે ઇરિથ્રોસાઇટ નો સિક્રેટ ક્યાંથી થશે? ઓકે, ઇરિથ્રોસાઇટ બને છે ક્યાં? તમામ પ્રકારના સેલ ક્યાં બને છે? બોન મેરોમાં બને છે. યસ, ઓકે. પણ સિક્રેટ ક્યાંથી થશે? ક્વેશ્ચન એવો છે. તો ઓપ્શન છે લીવર, કિડની, સ્પ્લીન અને બોન મેરો. ચાલો, તો લીવર શું કામ કરે છે? યસ, લીવર છે ઘણા પ્રકારના પ્રોટીન બનાવશે. શું બનાવશે? ઘણા બધા પ્રકારના પ્રોટીન બનાવશે. પણ ઇરિથ્રોપોઇટીનનું સિક્રેશન એ કરશે નહીં, એટલે લીવર નહીં આવે. કિડની, તો કિડની છે મેઇન સાઇટ ઓફ ઇરિથ્રોપોઇટીન સિક્રેશન. બરાબર છે? ઇરિથ્રોપોઇટીન સિક્રેશન કરશે, જેનાથી શું થશે? યસ, જેનાથી આરબીસી પ્રોડક્શન, આરબીસી બનવાનું એટલે કે આરબીસી નું પ્રોડક્શન સ્ટિમ્યુલેટ થશે. ઓકે, આરબીસી પ્રોડક્શન સ્ટિમ્યુલેટ. બરાબર, ધ રાઈટ ઓપ્શન ઇઝ યસ, રાઈટ છે કિડની. ઓકે, ઇરિથ્રોપોઇટીન હોર્મોન કિડનીમાંથી સિક્રેટ થાય છે અને એનું કામ શું છે? આરબીસી ના પ્રોડક્શનને સ્ટિમ્યુલેટ કરવાનું. બરાબર છે? લીવર શું પ્રોડ્યુસ કરશે? લીવર છે એ ઘણા પ્રકારના પ્રોટીન્સ પ્રોડ્યુસ કરશે, પણ ઇરિથ્રોપોઇટીનને સિક્રેટ નહીં કરે. સ્પ્લીનનું કામ શું છે? સ્પ્લીનનું કામ છે, કિડનીનું કામ છે બ્લડને ફિલ્ટર કરવાનું. ઓકે, બરાબર છે? પણ એ કોઈ પણ પ્રકારનો હોર્મોન સિક્રેટ કરશે નહીં. બરાબર છે? એટલે એક્ઝામની અંદર તમને સ્પ્લીનને રિલેટેડ એવો કોઈ ક્વેશ્ચન પૂછે કે સ્પ્લીનમાંથી કયો હોર્મોન સિક્રેટ થાય છે, તો ખાસ યાદ રાખજો મિત્રો, સ્પ્લીન એટલે કે કિડનીમાંથી કોઈ પણ પ્રકારનો હોર્મોન સિક્રેટ નથી થતો. ચાલો, બોન મેરોનું કામ શું છે? બોન મેરોનું કામ છે સાઇટ ઓફ બ્લડ સેલ પ્રોડક્શન, નોટ હોર્મોન સિક્રેશન. ઓકે, તમામ પ્રકારના બ્લડ સેલનું પ્રોડક્શન ક્યાંથી થશે? બોન મેરોમાંથી થશે. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બધા જ મિત્રો ટ્રાય કરજો આન્સર આપવાની. જો, વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ આરબીસી? આરબીસી નું ડાયામીટર શું છે? ડાયામીટર ઓફ આરબીસી. ચાલો બધા જ મિત્રો આન્સર આપણને ટ્રાય કરો. આન્સર આપો. ડાયામીટર ઓફ આરબીસી 1 માઇક્રો, 7.2 માઇક્રો, 8 માઇક્રો કે 6.5 માઇક્રો? બોલો શું આન્સર આવશે? શું આવશે? યસ, 7.2. બરાબર છે? આમાં તમને છે ને ક્વેશ્ચન કેવો પૂછ્યો છે કે આરબીસી નું ડાયામીટર માઇક્રોમીટર હશે. બરાબર છે? હવે તમને ઘણી વખત એવું પણ પૂછે, બરાબર છે, કે એવરેજ પૂછી નાખે. બરાબર છે? તો આમાં રાઈટ ઓપ્શન આન્સર તો બી જ આવશે, 7.2 તે. પણ ઇનકેસ તમારી પાસે બીજા આન્સર હોય, બરાબર છે, અને એવરેજ તમને પૂછ્યું હોય, તો તમે આરબીસી ની સાઇઝ કેટલી કહી શકો છો? યસ, 7 થી 8 ની વચ્ચે કહી શકો. બરાબર? ડબ્લ્યુબીસી ની સાઇઝ કેટલી હોય છે મિત્રો? ડબ્લ્યુબીસી ની સાઇઝ છે 9.5 થી લઈને ઓકે 15 સુધી. બરાબર? અલગ અલગ પ્રકારના ડબ્લ્યુબીસી છે, એને અલગ અલગ સાઇઝ ઉપરથી એને ડિફરન્શિએટ આપણે કરીએ છીએ. ચાલો,
વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ઓફ રેટિક્યુલોસાઇટ? રેટિક્યુલોસાઇટની નોર્મલ રેન્જ કેટલી હશે? બોલો આન્સર આપો. રેટિક્યુલોસાઇટ છે નોર્મલી તમને કેટલું જોવા મળશે? યસ, એ તમને નોર્મલી 0.5 થી 2%. બરાબર છે. તો બી ઇઝ રાઈટ ઓપ્શન ફોર અસ. ઓકે, ચાલો યાદ રાખજો મિત્રો, આવા ક્વેશ્ચન બેઠા પૂછાઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રોઝન સેક્શન ઇઝ યુઝ ટુ ડેમોન્સ્ટ્રેટ. ચાલો, ફ્રોઝન સેક્શન કોના ડેમોન્સ્ટ્રેશન માટે યુઝફુલ છે એવું કહી શકીએ આપણે? ઓપ્શન એ લિપિડ, ગ્લાયકોજન, પિગમેન્ટ કે ઓલ? લિપિડ, ગ્લાયકોજન, પિગમેન્ટ્સ કે ઓલ? શું આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ એબોવ. બરાબર છે. લિપિડ પ્રિઝર્વડ વેલ ઇન ફ્રોઝન સેક્શન. પછી ગ્લાયકોજનનું પણ પ્રિઝર્વેશન કરી શકીએ છીએ રૂટીન પ્રોસેસિંગની અંદર, અને પિગમેન્ટ્સનું પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. ઓકે, મેલેનિન નામના પિગમેન્ટ્સને પણ આપણે, એક એક્ઝામ્પલ છે પિગમેન્ટ્સ લાઇક મેલેનિન મેન્ટેન ઇન ફ્રોઝન સેક્શન. તો ફ્રોઝન સેક્શનમાં આ ત્રણેયનું આપણે ડેમોન્સ્ટ્રેટ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ એન્ટીકોગ્યુલન્ટ ઇઝ યુઝડ ઇન ESR બાય વેસ્ટર્ન ગ્રીન મેથડ? ચાલો, વેસ્ટર્ન ગ્રીન મેથડમાં આપણે કયા એન્ટીકોગ્યુલન્ટ્સનો યુઝ કરશું? EDTA, હિપેરિન કે 3.8% ટ્રાયસોડિયમ સિટ્રેટ? શું આવશે મિત્રો? ચાલો જોઈએ. EDTA નો યુઝ શેના માટે કરીએ છીએ? હિમેટોલોજીની બધી ટેસ્ટ કરવા માટે. CBC, નોટ ESR. બરાબર છે. હિપેરિનનો યુઝ આપણે પ્લાઝમા સેપરેશન માટે કરીએ છીએ. યસ, પ્લાઝમા સેપરેશન. અને ટ્રાયસોડિયમ સિટ્રેટ નો યુઝ આપણે બાઇન્ડ્સ કેલ્શિયમ ફોર ESR. બરાબર છે. કેલ્શિયમ સાથે બાઇન્ડ થશે અને ESR નો રિઝલ્ટ આપશે. બરાબર. ઓકે, ચાલો ESR ટેસ્ટ આપણે શું કામ કરીએ છીએ? એ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણા બોડીમાં ઇન્ફ્લામેશન છે કે નહીં એ ચેક કરવા માટે. પણ ઇન્ફ્લામેશન એ આપણે તરત ડિટેક્ટ નહીં થાય. ઓકે, ઇન્ફ્લામેશન પાસ્ટમાં આપણે હતું એ આપણે ચેક કરવું હોય ને તો ESR થ્રુ આપણે ચેક કરી શકીએ છીએ. પણ અત્યારે આપણા બોડીમાં ઇન્ફ્લામેશન છે, બરાબર છે, એ આપણે કઈ ટેસ્ટ દ્વારા ડિટેક્ટ કરી શકીએ છીએ? બોલો કઈ ટેસ્ટ છે? ટ્રાય કરો આન્સર આપવાનો. આપણા બોડીમાં હાલ અત્યારે ઇન્ફ્લામેશન છે, બરાબર છે, તો આપણે એને ડિટેક્ટ કરવું હોય, ઓકે, તો કઈ ટેસ્ટનો યુઝ થશે? યસ, CRP. ઓકે, સી રિએક્ટિવ પ્રોટીન. બરાબર. આપણા બોડીમાં અત્યારે હાલ 48 કલાકની અંદર ઇન્ફ્લામેશન થયું છે કે નહીં એ કરન્ટલી જોવું હોય ને તો CRP ટેસ્ટ દ્વારા આપણે જોઈ શકીશું. ઓકે મિત્રો, પણ ESR ટેસ્ટથી આપણે એ ખબર પડશે કે આપણા બોડીમાં ઇન્ફ્લામેશન હતું, બરાબર છે, અત્યારે છે એવું આપણે કહી ના શકીએ. એટલે આ બે ડિફરન્સ છે CRP અને ESR વચ્ચે. તો ખાસ મિત્રો યાદ રાખજો, આ ક્વેશ્ચન તમને ગમે ત્યારે કામ લાગશે. બરાબર છે. ESR અને CRP વચ્ચે ડિફરન્સ શું છે? મેજર ડિફરન્સ મેં તમને કહી દીધું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈએ આપણે. 6 નંબરનો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે વિચ મેથડ ઇઝ યુઝડ ટુ ચેક કમ્પ્લીટ ડીકેલ્સિફિકેશન પ્રોસેસ? ચાલો, ડીકેલ્સિફિકેશન થયું છે તો એ ચેક કરવા માટે આપણે કઈ મેથડનો યુઝ કરશું? એક્સરે મેથડ કે મિકેનિકલ મેથડ? આ મિકેનિકલ લખ્યું છે મિત્રો, આ જે આનો અભ્રંશ થઈ ગયો છે શબ્દનો, મિકેનિકલ મેથડ લખ્યું છે. ઓકે, તો રાઈટ ઓપ્શન ઇઝ બોથ, A અને B. બરાબર, સી આવે. આપણે છે ને એક્સરે દ્વારા આપણા બોડીમાં કેલ્શિયમ કેટલું છે ને, બરાબર છે, એ ડિટેક્ટ કરી શકીએ, કારણ કે આપણે બોન હોય એને જ એક્સરે મેથડ દ્વારા ડિટેક્ટ કરીએ છીએ. બરાબર છે. પછી મિકેનિકલ મેથડ કઈ છે? ફીલ ટિશ્યુ સોફ્ટનેસ. બરાબર, તમારા ટિશ્યુ એકદમ સોફ્ટ થઈ ગયા છે, એટલે ટિશ્યુ સોફ્ટનેસને તમે ફીલ કરીને તમારા બોડીમાં ડીકેલ્સિફિકેશન થઈ ગયું છે, બરાબર છે, એ તમે જાણી શકો છો. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન,
ચાલો બીજા મિત્રો આન્સર આપો. કેમ કોઈ આન્સર નથી આપતા? લાઈવ પણ બહુ ઓછા મિત્રો છે. હાઉ મેની લોબ્સ નોર્મલી સીન ઇન ન્યુટ્રોફિલ્સ? ન્યુટ્રોફિલ્સમાં તમને કેટલા લોબ્સ જોવા મળે છે? બોલો મિત્રો, ન્યુટ્રોફિલ્સમાં કેટલા લોબ જોવા મળે છે? તો ન્યુટ્રોફિલ્સમાં જનરલી તમને કેટલા લોબ્સ જોવા મળશે? યસ, 3 લોબ્સ. બરાબર છે. 2 થી 5 જેટલા લોબ તમને જોવા મળતા હોય, પણ એવરેજ તમને 3 જેટલા લોબ જોવા મળે છે. ઓકે, તો ચાલો હું તમને એમ ક્વેશ્ચન પૂછું કે ન્યુટ્રોફિલ સિવાય બીજા કયા સેલમાં તમને લોબ્સ જોવા મળે છે? ડબ્લ્યુબીસી કેટલા ટાઈપના હોય છે? ચાલો આન્સર આપો. 2 ટાઈપના હોય છે. કેટલા ટાઈપના? 2 ટાઈપના, ગ્રેન્યુલ્સ અને ગ્રેન્યુલ્સ. ગ્રેન્યુલ્સ ડબ્લ્યુબીસી કયા કયા છે? ગ્રેન્યુલ્સ, ગ્રેન્યુલ્સ વાળા ડબ્લ્યુબીસી, અને જેમાં ગ્રેન્યુલ્સ નથી. બરાબર છે. ચાલો, તો ન્યુટ્રોફિલ, બેઝોફિલ ને ઇયોસિનોફિલ એ ગ્રેન્યુલ્સ કયા છે? અગ્રેન્યુલ્સ. બોલો મિત્રો, એ ગ્રેન્યુલ્સ મોનો અને લિમ્ફો. મોનો એન્ડ લિમ્ફો. લિમ્ફોના પણ ફર્ધર 2 ટાઈપ છે. કયા છે? લાર્જ લિમ્ફોસાઇટ અને સ્મોલ લિમ્ફોસાઇટ. ઓકે, યસ. તો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ન્યુટ્રોફિલમાં તમને કેટલા લોબ્સ જોવા મળશે? તો જનરલી 2 થી 5 જેટલા લોબ્સ જોવા મળતા હોય, એવરેજ 3 લોબ્સ છે એવું આપણે કહી શકીએ. ચાલો, પ્લાઝમા વિધાઉટ ફાઇબ્રિનોજન ઇઝ કોલ્ડ એઝ. હવે આ ગોખાઈ જવું જોઈએ. આ ક્વેશ્ચન તમને અંદર ઊંઘમાંથી જગાડીને પૂછે તો તમને આવડવો જોઈએ. પ્લાઝમા અને ફાઇબ્રિનોજન વચ્ચેનો ડિફરન્સ છે. બરાબર મિત્રો, ભૂલ ક્યાં કરે છે? પ્લાઝમા અને પ્લાઝમાને સિરમ સમજે છે ને સિરમને પ્લાઝમા સમજે છે. એક્ઝામ વખતે યાદ નથી આવતું. અત્યારે તમને બધા જ ક્વેશ્ચન આન્સર આવડે છે. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન છે, છતાં પણ એવું થાય છે. જે અમુક પોઈન્ટ્સ અને માર્ક્સ માટે પણ રહી જઈએ છે ને મિત્રો, ત્યારે આ ભૂલ આપને યાદ આવે છે. ઓકે, પ્લાઝમા વિથઆઉટ ફાઇબ્રિનોજન અથવા પ્લાઝમા માઇનસ ફાઇબ્રિનોજન ઇઝ ઇક્વલ ટુ, બોલો શું આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ બી, સિરમ. બરાબર છે મિત્રો. બ્લડ છે એ ફ્લુઇડ છે. બરાબર છે, વિથ ક્લોટિંગ ફેક્ટર. એની અંદર ક્લોટિંગ ફેક્ટર હોય છે. પ્લાઝમાની અંદર ક્લોટિંગ ફેક્ટર હોય કે ના હોય? હોય છે. બરાબર છે. આ સોરી, બ્લડની અંદર શું હશે? બ્લડની અંદર વોલ બ્લડ હશે. ઓકે મિત્રો, વોલ બ્લડ એટલે બધું જ ઇન્ક્લુડ છે. પ્લાઝમાની અંદર ક્લોટિંગ ફેક્ટર હોય છે. બરાબર છે. અને વોટરને નાને કાંઈ લેવા દેવા નથી. ચાલો, એક્ઝામની અંદર છે ને મિત્રો, ઘણા ઓપ્શન એવા આપેલા હશે કે જેને પ્રશ્નની સાથે કઈ લેવા દેવા જ નથી. આપણે એવા ઓપ્શનને ગોતીને પહેલા જ સાઈડમાં મૂકી દેવાના છે. એટલે આપણી પાસે છે ને ઓપ્શન ઓછા વધે. બરાબર, છેલ્લા 3 ઓપ્શન વધે એમાંથી આપણે ડિસાઈડ કરવાનું રહે. બરાબર, ઘણા બધા ક્વેશ્ચન એવા હશે જે હાર્ડ ક્વેશ્ચન હશે ને એમાં તમારે ખાસ જોવાનું. એમાં છે ને જે ઓપ્શન હશે ને એમાંથી મોટા ભાગના ઓપ્શન છે ને ખોટા થશે, કે જે કો રિલેટ નહીં હોય એવા. બરાબર છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્લિયરિંગ ફ્લુઇડ મેક ધ ટિશ્યુ. ટિશ્યુમાંથી ફ્લુઇડને તમે ક્લિયરિંગ કરી નાખો. કઈ મેથડ દ્વારા ક્લિયરિંગ કરો છો? યસ, રિમૂવ્સ આલ્કોહોલ. બરાબર, મેક ટિશ્યુ ટ્રાન્સપરન્ટ ફોર પેરાફિન એમ્બેડિંગ. હવે આ હિસ્ટોપેથોનો ક્વેશ્ચન છે. બરાબર છે. તો તમને ટિશ્યુ કેવા જોવા મળશે? ટિશ્યુ તમને એકદમ ટ્રાન્સપરન્ટ જોવા મળશે. બરાબર છે. તમે એમાંથી આલ્કોહોલ રિમૂવ કરી નાખો, ક્લિયરિંગ કરી નાખો, તો ટિશ્યુ તમને એકદમ ટ્રાન્સપરન્ટ જોવા મળશે. પછી તમે એનું પેરાફિન એમ્બેડિંગ કરી શકો છો. બરાબર છે. તો 9માં સાચો ઓપ્શન છે બી. ચાલો, 10 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ કલર ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ગ્રામ સ્ટેનિંગ? શું આવશે? યસ, ગ્રામ નેગેટિવ પિંક, ગ્રામ પોઝિટિવ પર્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ પાર્ટ ઓફ પ્રી એનાલિટિક ઇન ક્વોલિટી કંટ્રોલ? ચાલો, તમારે ક્વોલિટી કંટ્રોલ માટે સૌથી પહેલા કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? બરાબર છે. તો આ છે ને ખાલી એક મેનર્સ પૂછેલી છે. બરાબર, જો પેલું છે ડિસ્પેચ રિપોર્ટ પરફોર્મિંગ અ ટેસ્ટ, ચેક ધ વેન બિફોર સેમ્પલ કલેક્શન અને મેન્ટેન ધ રેકોર્ડ ઓફ રિપોર્ટ્સ. શું કરશો તમે? સૌથી પહેલા શું કરશો?
સૌથી પહેલા બ્લડ સેમ્પલ કલેક્ટ કરશો, પછી જ તમારે રિપોર્ટ બનવાના છે ને મિત્રો. પેશન્ટ એવું બ્લડ સેમ્પલ કલેક્ટ કર્યું એટલે સૌથી પહેલા તમે ચેક ધ વેન બિફોર સેમ્પલ કલેક્શન. પછી શું કરશો? ચાલો પછી શું કરશો તમે? પછી ટેસ્ટ પરફોર્મ કરશો. યસ. એના પછી શું કરશો? ડિસ્પેચ રિપોર્ટ. બરાબર. ટેસ્ટ થઈ જાય પછી તમે રિપોર્ટ ડિસ્પેચ કરવાના છે, અને પછી તમારે એ જે રિપોર્ટ તમે ડિસ્પેચ કરો છો, બરાબર, તમામ પ્રકારના રિપોર્ટ્સનો રેકોર્ડ રાખવાનો છે. બરાબર. યસ. તો પરફોર્મિંગ એ ટેસ્ટ એને એનાલિટિક કહેવાય. બરાબર. આ પ્રી એનાલિટિક પૂછ્યું છે એટલે આપણે આ કીધું. અને પરફોર્મિંગ એ ટેસ્ટ ઇઝ એનાલિટિક ક્વોલિટી કંટ્રોલ, અને બાકીના બે ઓપ્શન છે એ પોસ્ટ એનાલિટિક ક્વોલિટી કંટ્રોલ કહેવાય. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ કાર્બોહાઈડ્રેટ ઇઝ ડાયસેક્રેટ? ચાલો આ લેક્ચર આપણે કર્યો તો યાદ છે મિત્રો? ડાયસેક્રેટ જોયા હતા, મોનોસેક્રેટ જોયા હતા. બરાબર છે. તો નીચેનામાંથી કયો ડાયસેક્રેટ છે? ડાયસેક્રેટ એટલે એને કહેવાશે કે જેને છૂટા પાડો ને તો એમાંથી બે મોનોસેક્રેટ છૂટા પડે, એને ડાયસેક્રેટ કહેવાય છે. તો આમાંથી ડાયસેક્રેટ કયો છે? બોલો મિત્રો. ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, લેક્ટોઝ કે ફ્રુક્ટોઝ? શું આવશે? ડાયસેક્રેટ ની અંદર બે મોનોસેક્રેટ હોય છે, 2 મોનોસેક્રેટ. ચાલો શું હશે મિત્રો આન્સર? હેલો, ટ્રાય કરો આન્સર આપવાની. which of the following? Yes, lactose. ઓકે, રાઈટ આન્સર ઇઝ સી, લેક્ટોઝ. બરાબર. લેક્ટોઝ ને છૂટું પાડશો તમને શું મળશે? લેક્ટોઝ ને છૂટું પાડશો તમને શું મળશે? બોલો આન્સર આપી દો. એક વસ્તુ ગ્લુકોઝ મળશે. ચાલો બીજું તમે આન્સર આપો. ગ્લુકોઝ અને બોલો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. યસ, રાઈટ. એકતાબેન રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ મીડિયા ઇઝ કોમનલી યુઝડ ફોર ફંગલ કલ્ચર? ચાલો ફંગલ કલ્ચર માટે આપણે કયા મીડિયાનો યુઝ કરીએ છીએ? આ પણ આપણે ભણી ગયા છે મીડિયાની અંદર. ફંગલ કલ્ચર માટે કયા મીડિયાનો યુઝ કરીએ છીએ? એસડીએ, બ્લડ કલ્ચર, ન્યુટ્રિયન્ટ અગાર કે ચોકલેટ અગાર? શું આવશે? શું આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ એ, એસડીએ. અને એસડીએ નું ફૂલ ફોર્મ શું છે? એસડીએ નું ફૂલ ફોર્મ શું છે? સબારોટ ડેક્સ્ટ્રોટ અગાર. ઓકે. બ્લડ કલ્ચરનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ? ફોર બેક્ટેરિયા ઇન બ્લડ. બરાબર છે. બ્લડમાં રહેલા બેક્ટેરિયા માટે. ઓકે. ન્યુટ્રિયન્ટ અગારનો યુઝ આપણે જનરલી બેક્ટેરિયા માટે જ કરીએ છીએ, અને ચોકલેટ અગારનો આપણે ખાસ યુઝ કરીએ છીએ ફાસ્ટ ડીએસ બેક્ટેરિયા માટે. બરાબર છે. તો કયું ફાસ્ટ ડીએસ બેક્ટેરિયા છે જેને આપણે ચોકલેટ અગારમાં ગ્રો કરીએ છીએ? તો એ છે હિમોફિલસ. બરાબર છે મિત્રો, યાદ રહેશે? ઓકે. ચાલો હવે એસડીએ છે એ કેવું મીડિયા છે? એ એસિડિક મીડિયા છે ફોર ફંગી. ઓકે, એસિડિક મીડિયા છે, એસિડિક. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બેસ્ટ મીડિયમ ફોર યુરિન કલ્ચર? ચાલો યુરિન કલ્ચર માટેનું બેસ્ટ મીડિયમ કયું છે? બ્લડ અગાર, ન્યુટ્રિયન્ટ અગાર, સ્લેડ અગાર, ચોકલેટ અગાર? શું આવશે મિત્રો? યુરિન કલ્ચર માટેનું બેસ્ટ મીડિયમ. ચાલો શું આવશે? બ્લડ અગર આવશે કે ન્યુટ્રિયન્ટ અગર આવશે? તમને યાદ છે તમે ક્યારે યુરિનનું કલ્ચરિંગ કર્યું હોય? યાદ છે તમને માઇક્રોબાયોલોજી લેબની અંદર? તો આપણે શેમાં કરતા હતા? ન્યુટ્રિયન્ટની અંદર કરતા હતા? બ્લડની અંદર કરતા હતા? ચોકલેટની અંદર કરતા હતા? ઓકે, રાઈટ આન્સર ઇઝ યસ, સી ઓલરેડી, સ્લેડ અગાર. બરાબર છે. સ્લેડ અગારનું ફૂલ ફોર્મ છે સિસ્ટીન. સિસ્ટીન લેક્ટોઝ, ઓકે, ઇલેક્ટ્રોલાઇટ ડેફિશિયન્ટ અગર. ખાસ મિત્રો યાદ રાખજો, સ્લેડ અગારનું ફૂલ ફોર્મ છે સિસ્ટીન લેક્ટોઝ ઇલેક્ટ્રોલાઇટ ડેફિશિયન્ટ અગાર. બરાબર છે.
પ્રિવેન્ટ સ્વાર્મિંગ ઓફ પ્રોટીયસ, સપોર્ટ મોસ્ટ યુરિનરી પેથોજન. બરાબર છે. શું કરશે? પ્રિવેન્ટ સ્વાર્મિંગ ઓફ પ્રોટીયસ. અને સ્વાર્મિંગ મોટિલિટી કોનામાં હોય છે? પ્રોટીયસમાં હોય છે. એ સ્લેડ અગરની અંદર જોવા મળશે. પછી સપોર્ટ મોસ્ટ યુરિનરી પેથોજન. એટલે સ્લેડ અગર યાદ રાખવાનું છે યુરિન કલ્ચર માટે. આ ભૂલાવું ના જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. મેગા કેરિયોસાઇટ આર પ્રિકર્સર ઓફ megakaryocyte, precursor of RBC. બીજું શું છે ઓપ્શન? પ્લેટલેટ, ડબ્લ્યુબીસી કે પ્લાઝમા? ઓકે, રાઈટ ઓપ્શન ઇઝ બી, પ્લેટલેટ. ચાલો, મેગાકાર્યોસાઇટ એ શું છે? એ લાર્જ બોન મેરો સેલ છે. બરાબર છે. એ પ્લેટલેટ ને શેડ કરશે. શેડ્સ પ્લેટલેટ્સ. ડબ્લ્યુબીસી શું કરશે? ડબ્લ્યુબીસી તમને માઇલોબ્લાસ્ટમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? માઇલોબ્લાસ્ટ. યાદ રાખજો મિત્રો, પેટો પૂછી જાય તમને યાદ રહેવો જોઈએ. અને આરબીસી તમને ઇરિથ્રોબ્લાસ્ટમાં. ઓકે, ઇરિથ્રોબ્લાસ્ટ. અને પ્લાઝમા સેલ ફોર્મ બી લિમ્ફોસાઇટ. બી લિમ્ફોસાઇટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ એડલ્ટ પેરાસાઇટ ઇઝ સીન ઇન. ચાલો, ક્વેશ્ચન શું છે મિત્રો? કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને એડલ્ટ પેરાસાઇટ તમને શેમાં જોવા મળશે? મેનમાં, ડેફિનેટિવ હોસ્ટમાં કે ઇન્ટરમીડિયેટ હોસ્ટમાં? શું આવશે? યસ, રાઈટ ઓપ્શન ઇઝ ડેફિનેટિવ હોસ્ટ. બરાબર છે. વેર પેરાસાઇટ મેચ્યોર એન્ડ સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ. બરાબર છે. મેનની અંદર તમને સેક્સ્યુઅલ લાઈફ સાયકલ નહીં જોવા મળે. બરાબર. અને ઇન્ટરમીડિયેટ હોસ્ટની અંદર તમને અસેક્સ્યુઅલ ફેઝ જોવા મળે છે. કયો? અસેક્સ્યુઅલ ફેઝ. જ્યારે ડેફિનેટિવ હોસ્ટની અંદર તમને પેરાસાઇટ મેચ્યોર પણ થશે અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન પણ કરશે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. વિચ વિટામિન ઇમ્પોર્ટન્ટ ફોર બ્લડ ક્લોટિંગ? બ્લડ ક્લોટિંગ માટે કયો વિટામિન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે? ચાલો સોલ્વ કરતા જઈએ. વિટામિન સી છે, કોલાજન ફોર્મેશન કરશે. શું કરશે? કોલાજન ફોર્મેશન કરશે. વિટામિન બી છે, એ એનર્જી મેટાબોલિઝમ કરશે. વિટામિન બી12 છે, આરબીસી ફોર્મેશન કરશે. જ્યારે વિટામિન કે છે, એ એસેન્શિયલ ફોર સિન્થેસિસ ઓફ ક્લોટિંગ ફેક્ટર 2, ક્લોટિંગ ફેક્ટર 7, ક્લોટિંગ ફેક્ટર 9 અને ક્લોટિંગ ફેક્ટર 10. બરાબર છે. તો વિટામિન કે ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which type of antibody includes in secondary immune response? ચાલો, સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સમાં તમને કઈ એન્ટીબોડી જોવા મળશે? આઈજીએમ, આઈજીજી, આઈજીએ કે આઈજીડી? શું આવશે મિત્રો? સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ. ચાલો સોલ્વ કરીએ. આઈજીએમ તમને ક્યાં જોવા મળશે? આઈજીએમ તમને મોસ્ટલી ફર્સ્ટ પ્રોડ્યુસ ઇન પ્રાઇમરી રિસ્પોન્સ. સૌથી પહેલા આઈજીએમ જ્યારે આપણા બોડીમાં કોઈ બહારથી એન્ટીજન્સ આવે છે તો એના અગેન્સ્ટમાં જે સૌથી પહેલા એન્ટીબોડી બને છે આઈજીએમ છે. બરાબર છે. દોડીને જશે મારવા માટે. તો ફર્સ્ટ પ્રોડ્યુસ ઇન પ્રાઇમરી રિસ્પોન્સ. બરાબર છે. પછી આઈજીએ તમને ક્યાં જોવા મળશે? આઈજીએ તમને મ્યુકોઝલ સરફેસ પર જોવા મળશે. યસ, આઈજીએ તમને મ્યુકોઝલ સરફેસ ઉપર જોવા મળશે. આપણે ક્લિયર કરી નાખેલું છે પહેલા જ. આઈજીડી નો જે રોલ છે ને અનક્લિયર છે, તમને ક્યાંય એના વિશે જોવા નહીં મળે વધારે. પણ એ ક્યાં જોવા મળે છે? તમને બી સેલમાં જોવા મળે છે. બી સેલમાં જોવા મળે છે. જ્યારે આઈજીજી છે એ મેજર એન્ટીબોડી ઇન સેકન્ડરી રિસ્પોન્સ. સેકન્ડરી રિસ્પોન્સમાં મેજર એન્ટીબોડી તમને કઈ જોવા મળશે? આઈજીજી. ઓકે, ધ રાઈટ આન્સર ઇઝ બી. ચાલો નેક્સ્ટ ઓપ્શન, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર ઓફ રિએક્ટિવિટી ઓફ ફોર આઈજીજી? આઈજીજી રિએક્ટ કેટલા ટેમ્પરેચરે કરશે?
ચાલો મિત્રો આન્સર આપો. 37 એ 4 આઉન્સ છે, -4 કે 25? શું આન્સર આવશે? હલો, અવાજ આવે છે તમને મારો ક્લિયર કટ? ચાલો, શું આન્સર આવશે? ઓપ્ટિમમ ટેમ્પરેચર ઓફ રિએક્ટિવિટી ફોર આઈજીજી. હલો. યસ, શું આન્સર આવશે? યસ. તો આઈજીજી છે એ બેસ્ટ એટ બોડી ટેમ્પરેચર, લોઅર ટેમ્પરેચર ફીવર આઈજીએમ રિએક્શન. બરાબર, લોઅર ટેમ્પરેચર હશે આઈજીએમ માટે ફેવરેબલ, બરાબર, અને આઈજીજી માટે 37 अंश એટલે કે બોડી ટેમ્પરેચર છે, ઓપ્ટિમમ ટેમ્પરેચર છે ફોર ઓફ રિએક્ટિવિટી ફોર આઈજીજી, બરાબર. એ ઇઝ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પેનસાઇટોપેનિયા? ચલો, પેનસાઇટોપેનિયા શું છે? આન્સર આપો મિત્રો. reducing of all type of blood cells, low number of RBC, increasing of all type of blood cell, reduction is cytoplasmic ratio. શું મિત્રો આન્સર આવશે? પેનસાઇટોપેનિયા એ ટર્મનું વિશ્લેષણ કરો, બરાબર છે, એવું પૂછ્યું છે. તો પેનસાઇટોપેનિયામાં શું થશે? decrease in RBCs, decrease in WBCs, decrease in platelets. ઓકે, આ બધું તમને શેમાં જોવા મળશે? એ બધું જ તમને પેનસાઇટોપેનિયામાં જોવા મળશે. તો એ ઇઝ રાઈટ આન્સર. રિડક્શન ઓફ ઓલ ટાઈપ ઓફ બ્લડ સેલ્સ, બરાબર છે. તો લો નંબર ઓફ આરબીસી તમને શેમાં જોવા મળશે? આન્સર આપો મિત્રો. આરબીસી લો કઈ કન્ડિશનમાં થાય છે? એનેમિયામાં થાય છે. યસ. પછી ઇન્ક્રીઝિંગ ઓફ ઓલ ટાઈપ ઓફ બ્લડ સેલ્સ, તો એની નાઈને કઈ લેવા દેવા નથી પેનસાઇટોપેનિયાને, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ફોર ધ ફેગોસાઇટિક સેલ ઓફ લીવર? ચાલો, ઘણા બધા છે ને, ઘણા બધા ટાઈપના ફેગોસાઇટિક સેલ છે, બરાબર છે. તો ફેગોસાઇટોસિસ એટલે શું? પહેલા તો એ તમને ખબર હોવી છે. ફેગોસાઇટોસિસ એટલે one type of term that engulf all RBCs and pathogens, બરાબર છે. ઓલ્ડ આરબીસી અને પેથોજનને એન્ગલ્ફ કરી જાય છે, એ પ્રોસેસને ફેગોસાઇટોસિસ કહેવાશે મિત્રો, બરાબર છે. તો ઘણા બધા ટાઈપના ફેગોસાઇટ્સ હોય છે, આ ઘણા બધા સેલ છે એ ફેગોસાઇટોસિસ કરે છે, બરાબર. તો લીવરમાં આવેલા ફેગોસાઇટિક કરતા સેલનું નામ શું છે એવું પૂછું છું. બોલો મિત્રો, આન્સર આપો. કફર સેલ્સ, ન્યુટ્રોફિલ્સ, લિમ્ફોસાઇટ કે મેક્રોફાઇટ્સ? સ્પેસિફિક નામ પૂછ્યું છે, બરાબર છે. તો ન્યુટ્રોફિલ ક્યાં કરશે? બ્લડમાં કરશે, બરાબર છે, એ લીવરમાં નહીં કરે. પછી લિમ્ફોસાઇટ છે એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે, ઇમ્યુનિટી પ્રોવાઈડ. ઓકે. મેક્રોફાજ છે એ જનરલ ટર્મ છે, બરાબર છે. એ મેક્રોફાજ જ કહેવાય છે જે સેલ ફેગોસાઇટોસિસ કરતા હશે એને. પણ સ્પેશિયલી લીવરમાં આવેલા મેક્રોફાજ સેલને શું કહેવાય છે? કુફર સેલ્સ કહેવાય છે. ઓકે, એ ઇઝ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ સેલ લાઈફ સ્પાન ઇઝ એપ્રોક્સ 4 મંથ? ચાલો, એપ્રોક્સ 4 મહિને લાઈફ સ્પાન વાળો સેલ કયો છે? ડબ્લ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ કે ન્યુટ્રોફિલ?
યસ, રાઈટ આન્સર ઇઝ બી, આરબીસી. બરાબર છે. કેટલા દિવસની લાઈફ સ્પાન હોય છે એની? 120 દિવસની. ચલો, ડબ્લ્યુબીસી ની લાઈફ સ્પાન કેટલી હોય છે? એની હોય છે અમુક દિવસથી અમુક અઠવાડિયા, ડેઝ ટુ વીક. બરાબર છે. પ્લેટલેટ્સની પ્લેટલેટ્સની લાઈફ સ્પાન કેટલી હોય છે? એની હોય છે 7 થી 10 દિવસ. ઓકે મિત્રો. ચલો, ન્યુટ્રોફિલ્સ છે વેરી શોર્ટ લાઈફ સ્પાન હોય છે એની, અને કલાકથી લઈને દિવસની અંદર મરી જાય છે. ઓકે, એક્ટિવ થયા પછી. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ અધર નેમ ઓફ ફેક્ટર 8? ફેક્ટર 8 નું બીજું નામ શું છે? ફાઇબ્રિનોજન, એન્ટી હિમોફિલિક ફેક્ટર, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર કે કેલ્શિયમ? કયો છે? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ સી. ફેક્ટર 8 ઇઝ ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. બરાબર છે. ઓકે. યસ, સોરી 13, માય મિસ્ટેક. ફેક્ટર 13, ફેક્ટર 13 કયો છે? તો એ છે ફાઇબર સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. ઓકે, ફાઇબર સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર. તો ક્રોસ લિંક્સ ફાઇબ્રિન ટુ સ્ટેબિલાઇઝ ક્લોટ. બરાબર છે. ફાઇબ્રિન સાથે ક્રોસ થશે અને ક્લોટને સ્ટેબિલાઇઝ કરશે. બરાબર. તો ફેક્ટર 13 યાદ રાખજો, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર છે. ફાઇબ્રિનોજન તમને ફેક્ટર 1 માં જોવા મળશે. એન્ટી હિમોફિલિક ફેક્ટર તમને ફેક્ટર 8. બરાબર છે. ફેક્ટર 8 છે ને એ એન્ટી હિમોફિલિક, માય મિસ્ટેક મિત્રો, ફેક્ટર 8 છે એન્ટી હિમોફિલિક ફેક્ટર. એટલે તમારો રાઈટ આન્સર હતો ધારાબેન, તમારો આન્સર સાચો જ હતો. મારા ક્વેશ્ચન પ્રમાણે તમારો આન્સર સાચો હતો. તો ફેક્ટર 8 માટે એન્ટી હિમોફિલિક ફેક્ટર છે. બરાબર. ફેક્ટર 13 છે એ કયો છે? ફાઇબ્રિન સ્ટેબિલાઇઝર ફેક્ટર છે. બરાબર છે. અને ફેક્ટર કેલ્શિયમ કયો ફેક્ટર છે? બોલો, ચાલો આન્સર આપો. કેલ્શિયમ કયો ફેક્ટર છે? કેલ્શિયમ કયો ફેક્ટર છે? નેમ ઓફ કેલ્શિયમ ફેક્ટર. ચાલો, યસ, 4. ઓકે, ફેક્ટર 4. ચલો, નેક્સ્ટ આન્સર, નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ સ્ટેન ઇઝ યુઝડ ફોર કેપ્સ્યુલ? કેપ્સ્યુલ માટે કયા સ્ટેનનો યુઝ થશે? ઇન્ડિયા ઇન્ક, નેગેટિવ સ્ટેન, 1 અને 2 બંને, ક્રિસ્ટલ વાયોલેટ? શું આવશે? ચાલો, ક્રિસ્ટલ વાયોલેટનો યુઝ તો આપણે ગ્રામ સ્ટેનિંગ માટે કરીએ છીએ. ઓકે, એટલે એ ક્લિયર થઈ ગયું. બરાબર છે. એ આન્સર નહીં આવે. ઇન્ડિયા ઇન્ક યુઝડ ફોર ક્રિપ્ટોકોકસ. ઇન્ડિયા ઇન્કનો યુઝ આપણે ક્રિપ્ટોકોકસ માટે કરીએ છીએ. અને નેગેટિવ સ્ટેન બેકગ્રાઉન્ડ સ્ટેનિંગ ટેકનિક છે. બરાબર છે. બેકગ્રાઉન્ડ આપણે સ્ટેન કર્યું છે. તો રાઈટ ઓપ્શન ઇઝ સી, ઇન્ડિયા ઇન્ક એન્ડ નેગેટિવ બોથ. બરાબર છે. કેપ્સ્યુલ ડઝન્ટ ટેક અ સ્ટેન. બરાબર, કેપ્સ્યુલ સ્ટેન નહીં થાય, પણ એ એકદમ ક્લિયર દેખાશે. બરાબર છે. બેકગ્રાઉન્ડ છે સ્ટેન થઈ જશે, તો કેપ્સ્યુલ તમને ક્લિયર દેખાશે. તો એ ઇન્ડિયા ઇન્ક અને નેગેટિવ સ્ટેન બંનેમાં જોવા મળે છે. તો બોથ ઓપ્શન એ એન્ડ બી રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 25. વોટ હેપન વેન ફોરેન પાર્ટિકલ એન્ટર ઇન્ટુ બોડી? ચાલો, ફોરેન પાર્ટિકલ બોડીમાં એન્ટર થશે તો શું કરશું આપણે? આપણી બોડી શું કરશે? ચાલો, ઓપ્શન એ છે પ્રોડક્શન ઓફ એન્ટીબોડી, પ્રોડક્શન ઓફ એન્ટીજન, એ એન્ડ બી બોથ, નોન ઓફ અબોવ. શું આવશે? યસ, પ્રોડક્શન ઓફ એન્ટીબોડી. બરાબર છે. તો
સૌથી પહેલા શું કરીએ છીએ, ફોરેન પાર્ટિકલ આપણા બોડી અંદર આવે છે તો આપણે ઇમ્યુન રિસ્પોન્સ આપીએ છીએ, એન્ટીબોડી પ્રોડ્યુસ થશે. અગેન્સ્ટ કોના અગેન્સ્ટમાં પ્રોડ્યુસ થશે એન્ટીબોડી? બોલો મિત્રો, ફોરેન પાર્ટિકલને શું કહેવાય છે? એન્ટીજન કહેવાય છે. ઓકે, આમાં કન્ફ્યુઝન ના રહેવું છે. એન્ટીબોડી એન્ટીજનમાં બોડી મીન્સ કે આપણા બોડીમાં હોય છે ને એન્ટીબોડી કહેવાય, એવું યાદ રાખો. અને એન્ટીજન એટલે બહારનો જણ, બહારથી કોઈ જણ આવે ને એન્ટીજન કહેવાય. સાદી ભાષામાં યાદ રાખો, બરાબર છે. તો પ્રોડક્શન ઓફ એન્ટીજન ઇઝ અ ફોરેન બોડી ઇટ સેલ્ફ નોટ પ્રોડ્યુસ બાય અસ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફેક્ટર ડેફિશિયન્સી ઇન્વોલ્વ ઇન હિમોફિલિયા બી. હિમોફિલિયા બી ની અંદર તમને કઈ ફેક્ટર ડેફિશિયન્સી જોવા મળશે? ચાલો, હિમોફિલિયા બી નું બીજું નામ શું છે? બોલો, એનું બીજું નામ શું છે મિત્રો? એનું બીજું નામ છે ક્રિસમસ ડિઝીઝ. ક્રિસમસ ડિઝીઝ. ઓકે, ચાલો. તો એમાં કયા ફેક્ટરની ડેફિશિયન્સી હશે? ફેક્ટર 9. ઓકે, તો સી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. યસ. ફેક્ટર 8 ડેફિશિયન્સી તમને શેમાં જોવા મળશે? એ તમને જોવા મળશે હિમોફિલિયા એમાં. ઓકે, પછી ફેક્ટર 2 ડેફિશિયન્સી તમને પ્રોથ્રોમ્બિનમાં જોવા મળશે, બરાબર. અને ફેક્ટર 11 ડેફિશિયન્સી તમને હિમોફિલિયા સી માં જોવા મળશે, HC માં. તો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ સ્ટેન ઇઝ નોટ અ કેટેગરી ઓફ રોમન વિસ્કી? નીચેનામાંથી કયો રોમન વિસ્કી સ્ટેન નથી? એવો ક્વેશ્ચન છે. યસ, રાઈટ આન્સર ઇઝ ડી. ઝેડન સ્ટેન એ રોમન વિસ્કી સ્ટેન નથી, એ એસિડ ફાસ્ટ સ્ટેનિંગ છે ફોર માઇકોબેક્ટેરિયા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, શાર્પ ઓફ નીડલ્સ ડિસ્કાર્ડિંગ ઇન. ચાલો, નીડલ આ બાયો હેઝાર્ડ વાળું આવી ગયું કે શાર્પ નીડલ્સ ને તમે શેમાં ડિસ્કાર્ડ કરશો? બ્લુ કન્ટેનર, રેડ કન્ટેનર, યલો કન્ટેનર કે બ્લેક કન્ટેનર? શું આવશે? કન્ટામિનેટેડ શાર્પ્સ નીડલ એવું લખ્યું હોય, કન્ટામિનેટેડ લખ્યું હોય તો કન્ટામિનેટેડ શાર્પ નીડલ્સ. શું આવશે આન્સર? કન્ટામિનેટેડ શાર્પ નીડલ્સ. યલોમાં આપણે શું કરીશું? ઇન્ફેક્શિયસ મટીરિયલ, પણ શાર્પ મટીરિયલ અંદર આપણે નહીં કરીએ, બરાબર. બ્લુની અંદર શું કરીએ છીએ? એની અંદર ગ્લાસવેર અને યસ નીડલ પણ ડિસ્કાર્ડ કરીએ છીએ. પણ કન્ટામિનેટેડ નીડલ હશે તો એને તમારે રેડમાં ડિસ્કાર્ડ કરવી પડશે, બરાબર છે. ફોર કન્ટામિનેટેડ શાર્પ વેસ્ટ. મિત્રો, કન્ટામિનેટેડ શાર્પ વેસ્ટ હશે તો એને રેડમાં તમારે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, વિડાલ ટેસ્ટ યુઝ ફોર વિચ ઓર્ગેનિઝમ? વિડાલ ટેસ્ટ કોને આઈડેન્ટિફાઈ કરવા માટે કરીએ છીએ આપણે? ક્વેશ્ચન નંબર 29. Vidal test detects antibodies against Salmonella typhi antigens. Okay, ONH antigens તમને શેમાં જોવા મળશે? Salmonella typhi માં. ઓકે, તો detects antibody against Salmonella typhi antigens, બરાબર. Vibrio cholerae diagnosed by stool culture, not Vidal. અને Staphylococcus different infection છે. ઓકે, Shigella diagnosed by stool culture. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 30. 120 ounce for 50 minute in sterilization for. ચાલો, શેમાં કરીએ છીએ આપણે? હોટ એર ઓવનમાં, વોટર બાથમાં, ઓટોક્લેવમાં કે ઇન્ક્યુબેટરમાં? સ્ટરીલાઇઝેશનની મેથડ છે, બરાબર છે. ઇન્ક્યુબેટરનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ?
ઇન્ક્યુબેટરનો યુઝ આપણે કરીએ છીએ ફોર ગ્રોઈંગ કલ્ચરને ગ્રોઈંગ કરવા માટે. ઓકે, ઓટોક્લેવનો યુઝ આપણે યસ સ્ટીમ અંડર પ્રેશર જેનાથી સ્ટરીલાઇઝેશન થઈ જાય છે. પછી વોટર બાથનો યુઝ આપણે હીટિંગ માટે કરીએ છીએ, બરાબર છે, હીટિંગ માટે, નહીં કે સ્ટરીલાઇઝેશન માટે. હોટ એર ઓવન એ ડ્રાય હીટની એક મેથડ છે. શેની? ડ્રાય હીટની. ઓકે મિત્રો, તો ડ્રાય હીટમાં શું હોય છે? ટેમ્પરેચર 160 અંશ ફોર 2 hours. ઓકે, તો હોટ એર ઓવન છે એ ડ્રાય હીટની મેથડ છે જેમાં 160 અંશ 2 hours માટે આપણે રાખ્યું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ મેથડ ઇઝ યુઝડ ફોર બિલિરુબિન એસ્ટિમેશન? ચાલો, બિલિરુબિન એસ્ટિમેશન માટે કઈ મેથડનો યુઝ કર્યો છે? મેલી-વિલન મેથડ, ડેમ મેથડ, બાયરોઇટ મેથડ કે હીટ મેથડ? ચાલો, બિલિરુબિન એસ્ટિમેશન માટેની મેથડ કઈ છે? ડામ મેથડ છે એ ડીએનએ એસ્ટિમેશન માટેની છે, બરાબર છે. બાયોરેટ મેથડ પ્રોટીન એસ્ટિમેશન માટેની છે. હીટ મેથડ છે ઓકે એ બિલિરુબિન માટે યુઝ નથી થતી. તો મેથડનું નામ છે મોલી એન્ડ યુલિન મેથડ, બરાબર છે. તો એ ઇઝ રાઈટ ઓપ્શન, બરાબર છે, જેને આપણે ડાયએઝો રિએજન્ટ પર કહીએ છીએ, જેમાં ડાયએઝો રિએજન્ટનો યુઝ થાય છે. ડાયએઝો રિએજન્ટ, જો તમને ડાયએઝો રિએજન્ટ આવે મૂકે એક્ઝામમાં તમને બેઠો આવડી જાય, પણ આ થોડોક ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછ્યો છે. તો ડાયએઝો રિએજન્ટનો યુઝ થાય છે મોલી યુલિન્સ મેથડની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેન્ડલ જાર મેથડ યુઝડ ફોર? ચાલો, કેન્ડલ જાર મેથડનો યુઝ આપણે શેના માટે કરીશું? એરોબિક બેક્ટેરિયા, એનારોબિક બેક્ટેરિયા, 1 and B both કે કેપેનોફિલિક બેક્ટેરિયા? ચાલો, કેન્ડલ જાર મેથડ. તો એરોબિક એટલે નોર્મલ એટમોસ્ફિયર તમે કહી શકો છો, નોર્મલ એટમોસ્ફિયર જેમાં ઓક્સિજન હોય છે. એનારોબિક એટલે કે જેમાં ઓક્સિજન હોતું નથી, તો એનારોબિક બેક્ટેરિયા છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્રો કરશે, બરાબર છે. પણ કેન્ડલ જાર મેથડ છે આપણે કોના માટે કરીએ છીએ? તો ખાસ આપણે હાઈ CO2 એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરશું. કોના માટે? સેપેનોફિલિક ઓર્ગેનિઝમ માટે, બરાબર છે. તો ડી ઇઝ રાઈટ ઓપ્શન. અને એવું કયું છે ઓર્ગેનિઝમ? એનું નામ છે નાઇજીરિયા. ઓકે મિત્રો, નાઇજીરિયામાં આપણે કેન્ડલ જારનો યુઝ કરીશું, જેને હાઈ CO2 ની જરૂર પડતી હોય, હાઈ CO2 એન્વાયરમેન્ટની જરૂર પડતી હોય. ઓકે, તો એમાં કેન્ડલ જાર મેથડનો આપણે યુઝ કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 33, બેક્ટેરિયા હેવિંગ અ ફ્લેજેલા ઓલ ઓવર ધ બોડી કોલ્ડ એઝ? ચાલો, બેક્ટેરિયાના આખા બોડી ઉપર ફ્લેજેલા તમને જોવા મળે તો એને શું કહેવાશે? મોનોટ્રાઇકોસ, પેરીટ્રાઇકોસ, લોકોટ્રાઇકોસ કે એમ્ફીટ્રાઇકોસ? શું કહેવાશે? ચાલો પહેલા જોઈ લઈએ ટર્મ્સ બધી. યસ, મોનોટ્રાઇકોસ કોને કહેવાશે? કે ભાઈ સિંગલ ફ્લેજેલા હોય. ઓકે, આ તમારો બેક્ટેરિયા છે, બરાબર, અહીંયા સિંગલ ફ્લેજેલા હોય તો આને મોનોટ્રાઇકોસ કહેવાશે. પેટ્રીટ્રાઇકોસ એટલે યસ જેમાં તમને ફ્લેજેલા ઓલ ઓવર બોડી ઉપર જોવા મળશે. ઓકે મિત્રો, યસ. લોપોટ્રેકોસ એટલે જેમાં તમને ટફ એટ વન એન્ડ, બરાબર છે, એક એન્ડમાં એ ટફ હશે, બરાબર છે. અને સિંગલ ફ્લેજેલા એટ બોથ એન્ડ્સ, બરાબર છે, બોથ એન્ડ્સ ઉપર તમને સિંગલ ફ્લેજેલા જોવા મળશે. તો રાઈટ ઓપ્શન ઇઝ, રાઈટ આન્સર ઇઝ બી, બરાબર, પેટ્રાઇકોસ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ એસોસિએટ વિથ? ચલો, મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સ તમને શેમાં જોવા મળશે? ક્લોસ્ટ્રિડિયમમાં, સ્ટેફાઇલોકોકસમાં, કોરોની બેક્ટેરિયામાં કે વિબ્રિયોમાં? ચાલો, શેમાં જોવા મળશે? યસ, ક્લોસ્ટ્રિડિયમમાં શું જોવા મળશે? ક્લોસ્ટ્રિડિયમમાં તમને સ્પોર્સ જોવા મળશે. શું જોવા મળશે? સ્પોર્સ.
કોઈ પ્રકારના ગ્રેન્યુલ્સ જોવા નહીં મળે, બરાબર છે. સ્ટેફાઇલોકોકસ છે એ કોકી છે, બરાબર, કોકાઈ શેપ છે, પણ એ ગ્રેન્યુલ્સ નથી હોતા. કોરિની બેક્ટેરિયમ છે, યસ, એમાં ગ્રેન્યુલ્સ તમને જોવા મળશે. ઓકે, તો એનું નામ શું છે? કોરિની બેક્ટેરિયમ ડિપ્થેરી, સી ડિપ્થેરી પણ કહી શકો છો. ઓકે, વિબ્રિયો કેવા શેપનો બેક્ટેરિયા છે? બોલો, આન્સર આપો. સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન, વિબ્રિયો કયા શેપનો બેક્ટેરિયા છે? કેવા શેપનો બેક્ટેરિયા છે? યસ, કોમા શેપનો. ઓકે મિત્રો, યાદ રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 35. ચાલો, ઓબ્સ્ટ્રક્શન ઇન બાઇલ ડક્ટ ડ્યુ ટુ સ્ટોન ઓર ટ્યુમર સીન ઇન, ચાલો શું આન્સર આવશે? કઈ કન્ડિશનમાં તમને સ્ટોન અથવા ટ્યુમર જોવા મળશે? બરાબર, પ્રી હેપ્ટિક જોન્ડિસ, પોસ્ટ હેપ્ટિક જોન્ડિસ, હેપ્ટિક જોન્ડિસ, ઓલ ઓફ અબોવ? ચાલો, હેપ્ટિક જોન્ડિસમાં શું થશે? હેપ્ટિક જોન્ડિસમાં લીવર ડેમેજ થાય છે મિત્રો. ઓકે, લીવર ડેમેજ થશે, બરાબર. પ્રી હેપ્ટિકમાં શું થશે? પ્રી હેપ્ટિકમાં હિમોલિસિસ, હિમોલિસિસ થાય છે. શું થાય છે? હિમોલિસિસ, હિમોલાઇસિસ થાય છે, બરાબર છે. પોસ્ટ હેપ્ટિકમાં શું થશે? યસ, એમાં ઓબ્સ્ટ્રક્શન આઉટસાઇડ લીવર, લીવરની આઉટસાઇડ તમને ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે, સ્ટોન જોવા મળશે, ટ્યુમર જોવા મળશે. તો રાઈટ ઓપ્શન ઇઝ બી, પોસ્ટ હેપ્ટિક જોન્ડિસ. ઓકે મિત્રો, યાદ રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફોચેસ રિએજન યુઝડ ફોર વિચ ટેસ્ટ? ફોચેસ રિએજનનો યુઝ કયા ટેસ્ટ માટે આપણે કરીએ છીએ? ચાલો, આવી ગયો છે આ ક્વેશ્ચન, ઘણી વાર બધાને આન્સર આવડવો જોઈએ. ફોચેસ રિએજનનો યુઝ આપણે કઈ ટેસ્ટ માટે કરીએ છીએ? શું આવશે? જો તમને ઓપ્શન શું આપ્યા છે? જુઓ, બાઇલ સાલ્ટ છે, બાઇલ પિગમેન્ટ છે, બિલિરુબિન છે કે વિરિડિન લખ્યું છે? ક્વેશ્ચન જો, એના આન્સર જો, ઓપ્શન તમે વાંચો. ઓપ્શનમાં તમને બાઇલ પિગમેન્ટ્સ આપ્યું છે, બરાબર. તો ફોર્સ ટેસ્ટનું કામ જ છે કે યુરિનની અંદરથી બાઇલ પિગમેન્ટ્સને ડિટેક્ટ કરે છે. કોને? બાઇલ પિગમેન્ટ્સને ડિટેક્ટ કરે છે યુરિનમાંથી. ઓકે, તો આપણા માટે રાઈટ આન્સર આવશે બી. બાઇલ પિગમેન્ટ આન્સર આપ્યો ને ત્યારે બાઇલ પિગમેન્ટ સ્ટીક કરવાનું રહેશે, બરાબર. કારણ કે ફોચસ ટેસ્ટમાં આપણે શું કરીએ છીએ? આપણે યુરિનમાંથી બાઇલ પિગમેન્ટ્સને ડિટેક્ટ કરીએ છીએ, બરાબર છે. એ ટેસ્ટ શેના માટેની છે? બિલિરુબિન માટેની જ છે, પણ આપણે બાઇલ પિગમેન્ટ્સને ડિટેક્ટ કરીએ છીએ. તો બી ઓપ્શન રાઈટ આવશે, બરાબર. બાઇલ સાલ્ટ છે, એને આપણે હાઈસ ટેસ્ટ દ્વારા ડિટેક્ટ કરશું, હાઈસ ટેસ્ટ, હેઝ ટેસ્ટ. ઓકે, ચાલો. બિલિરુબિન components of bile pigments but answer preferred broader, બરાબર. તો આન્સરને આપણે આ પ્રિફર કરશું, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ચાલો, તમારો કોઈ પ્રશ્ન છે મિત્રો? કઈ પ્રશ્ન છે? તમને નથી સમજાતું, નથી મજા આવતી, કંટાળો ચડે છે, શું લાગે છે? કેમ બોરિંગ થવાય છે? કેમ મિત્રો બધા આન્સર નથી આપતા? જેટલા હાજર છે એટલે આન્સર આપણને ટ્રાય કરો. મોક ટેસ્ટ ચાલુ રાખવી છે આપણે કે નથી રાખવી? ચાલો, મોક ટેસ્ટ ચાલુ રાખવી છે કે નથી રાખવી? તમને કંટાળો ચડે છે મોક ટેસ્ટમાં કે કંઈક નવું અલગ કરવું છે? બધા જ મિત્રો આન્સર આપણને ટ્રાય કરો. મોક ટેસ્ટ ચાલુ રાખવું છે કે નહીં? ઓકે, ઓકે, તો આન્સર કેમ નથી આપતા? મારો પ્રશ્ન એ છે. તમે, મને લાગે, મને આઈ નો કે તમે છે ને થાકી જતા હશો આખો દિવસ નોકરી કે કામકાજમાં, બરાબર છે. અને પાછા સાંજે આવા લેક્ચર તમારે અટેન્ડ કરવાના થાય, બરાબર છે. એવા હાવને લીધે તો ઘણા મિત્રો લેક્ચરમાં આવતા નથી. આટલા બધા સ્ટુડન્ટ છે તો લેક્ચરમાં નથી આવતા, રીઝન એ છે, બરાબર, થાકી જતા હશે અને એ લોકો એના ટાઈમે લેક્ચર અટેન્ડ કરતા જ હશે, બરાબર છે. પણ મારું કહેવાનું એવું છે કે તમે આવો તો થોડાક આન્સર આપણે ટ્રાય કરો, બરાબર છે. મેં બને ત્યાં સુધી એવા ક્વેશ્ચન મૂક્યા છે કે જે તમને, તમે ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો, બરાબર, જે એક્ઝામમાં બેઠા પૂછી શકે એવા ક્વેશ્ચન મેં મૂકવાની ટ્રાય કરી છે, બરાબર. નથી કે નહીં કે મેં તમને સિલેબસ બહારના ક્વેશ્ચન આપ્યા છે. એક્ઝામમાં તો ગમે તે પૂછશે, બરાબર છે. ચાલો, વિચ ટાઈપ ઓફ ચેન્જીસ સીન ઇન જોન્ડિસ? જોન્ડિસમાં તમને
કયા પ્રકારના ચેન્જીસ જોવા મળશે? યલો કલર ઓફ સ્કિન એન્ડ આઈ, ઇન્ક્રીઝ લેવલ ઓફ બિલિરુબિન ઇન બ્લડ, બરાબર, શું જોવા મળશે? તો યસ, આ બંને જ વસ્તુ તમને જોન્ડિસની અંદર જોવા મળવાની છે. સ્કિન મ્યુકોઝલ મેમ્બ્રેનની અંદર તમને આંખ અને સ્કિનનો કલર યલો થઈ જશે અને બ્લડમાં તમને બિલિરુબિન જોવા મળવાનું છે. બરાબર છે મિત્રો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ રિનલ થ્રેશોલ્ડ વેલ્યુ ઓફ ગ્લુકોઝ? ચાલો આમાં શું આવશે આન્સર? What is the renal threshold values of glucose? તો રાઈટ આન્સર ઇઝ 180 mg પર ડેસિલીટર. ઓકે, આના ઉપર જો આના ગ્રેટર દેન તમારી ગ્લુકોઝ જોવા મળશે તમને યુરિનમાં, બરાબર, ગ્લુકોઝ તમને યુરિનમાં આનાથી વધારે જોવા મળશે તો એવી કન્ડિશનને શું કહેવાશે? ચાલો, એવી કન્ડિશનને શું કહેવાશે? એવી કન્ડિશનને કહેવાશે ગ્લાયકોસુરિયા. યાદ રાખજો મિત્રો, ગ્લાયકોસુરિયા. તો નોર્મલ renal threshold for glucose is 180 mg per deciliter. બરાબર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. which hormone responsible to increase the level of glucose in blood? શું આવશે ઓપ્શન? ક્વેશ્ચન વાંચો પહેલા. એ હોર્મોન રિસ્પોન્સિબલ ટુ ઇન્ક્રીઝ બ્લડ ગ્લુકોઝ એવું પૂછ્યું છે. શું આવશે? ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ, ઇન્સ્યુલિન, ગ્લાયકોજન કે ઓલ ઓફ અબોવ? મિત્રો ભૂલી ગયા તમે આપણે શું કર્યું હતું ગ્લુકોઝ ના લેક્ચરમાં? મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે, કે જ્યારે આપણા બોડીમાં ગ્લુકોઝ નહીં હોય, ઓકે, અને આપણે ગ્લુકોઝની જરૂર છે, ઓકે, તો જે સ્ટોર થયેલો ગ્લુકોઝ છે, બરાબર છે, એ આપણા સેલની અંદર જશે અને ગ્લુકોઝના લેવલને ઇન્ક્રીઝ કરશે. તો બે પ્રકારનું કામ છે, બરાબર છે, એ પેન્ક્રિયાઝમાંથી થાય છે. પેન્ક્રિયાઝના બે સેલ છે. કયા સેલ છે બોલો મિત્રો? પેન્ક્રિયાઝના બે સેલ છે, ગ્લુકોઝ મેન્ટેનન્સનું કામ કરે છે. બે માણસ રાખ્યા છે મેન્ટેનન્સ માટે. એકનું કામ છે ગ્લુકોઝના લેવલને વધારવાનું, એકનું કામ છે ગ્લુકોઝના લેવલને ઘટાડવાનું. બરાબર છે? બે આપણે માણસ રાખેલા છે. એક માણસનું નામ છે આલ્ફા, બીજા માણસનું નામ છે બીટા. બરાબર? તો ગ્લુકાઝોન છે, ગ્લુકાઝોન એ આલ્ફા સેલ છે ને? યાદ છે મિત્રો કે ભૂલી ગયા? હલો, ક્યાં છો બધા? પ્લીઝ આન્સર આપો. યાદ છે? આલ્ફા સેલ, બીટા સેલ યાદ છે? ગ્લુકાઝોન એ આલ્ફા સેલ છે, બરાબર છે? ઇન્સ્યુલિન ઇઝ બીટા સેલ ઓફ પેન્ક્રિયાસ. યાદ છે કે નહીં મિત્રો? ઇન્સ્યુલિનનું કામ શું છે? ઇન્સ્યુલિનનું કામ છે કે બોડીમાં વધેલા ગ્લુકોઝને ડિક્રીઝ કરવાનું, બરાબર છે? અને ગ્લુકાઝોનનું કામ છે કે બોડીમાં જ્યારે ગ્લુકોઝ ઘટે છે ત્યારે ગ્લુકોઝને મેન્ટેન કરવાનું, ગ્લુકોઝને ઇન્ક્રીઝ કરવાનું. તો રાઈટ ઓપ્શન, રાઈટ આન્સર ઇઝ સી. ઓકે, ગ્લુકાઝોન રિસ્પોન્સિબલ ફોર ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ગ્લુકોઝ ઇન બ્લડ. યાદ રહેશે મિત્રો? આવા ગપ્પા મારી નથી આવવાના એક્ઝામમાં, બરાબર છે? ઇન્સ્યુલિન અને ગ્લુકાઝોનને તમારે ડિફરન્શિએટ કરતા શીખવું પડશે. એક્ઝામ આવા ક્વેશ્ચન વધારે પૂછે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો મિત્રો. મોબાઈલ ફેઝ એન્ડ સ્ટેશનરી ફેઝ આર પાર્ટ ઓફ, ચાલો, ઇલેક્ટ્રોફોરોસિસ, ક્રોમેટોગ્રાફી, સ્પેક્ટ્રોફોટોમેટ્રી કે એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ બી, ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીમાં તમને સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ બંને સેપરેટ જોવા મળશે, બરાબર છે? ઇલેક્ટ્રોફોરેસિસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બેઝ સેપરેશન થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બેઝ સેપરેશન થશે, બરાબર છે? અને સ્પેક્ટ્રોફોટોમીટર લાઇટ ઓબ્ઝર્વેશન કરશે, બરાબર છે? લાઇટ ઓબ્ઝર્વેશનનું કામ કરે છે, એના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. અને એટોમિક એબ્ઝોર્પ્શન ફોટોમીટર છે, સ્પેક્ટ્રોસ્કોપી છે, એનું કામ છે મેટલ આયન એનાલિસિસ, મેટલ આયનને એનાલિસિસ કરશે. ચાલો મિત્રો, સમજાઈ ગયું કે ના સમજાણું? યસ.
મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ ને એ બંને કોના પાર્ટ છે? ક્રોમેટોગ્રાફીના પાર્ટ છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 41. ઇન જનરલ હાઉ મેની વેલ્સ પ્રેઝન્ટ ઇન ELISA પ્લેટ્સ ફોર ટેસ્ટ? ELISA પ્લેટમાં કેટલી વેલ્સ હોય છે? 96, 98, 94 કે 108 વેલ? ચાલો, ELISA ટેસ્ટમાં બેઝિકલી 96 વેલ્સ હોય છે મિત્રો. બરાબર છે. અને ELISA નું ફૂલ ફોર્મ શું છે બોલો? ઇમ્યુન એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુન સોર્બન એસે. ઓકે, જેમાં આપણે એન્ટીજન એન્ટીબોડી ડિટેક્ટ કરીએ છીએ. બરાબર છે. ચાલો, મોસ્ટ કોમન ELISA ટેસ્ટના નામ આપો મને. રૂટીનમાં આપણે ELISA ટેસ્ટ કરતા હોય એવી અમુક ટેસ્ટના નામ આપો મને. યસ, HIV છે, HbACG, HCV છે, HAV છે, HEV છે. બરાબર છે મિત્રો, HbACG છે. ઓકે, પછી ડેન્ગ્યુ ચિકનગુનિયા છે, એ પણ ELISA ટેસ્ટ જ કરીએ છીએ આપણે. ઓકે મિત્રો, ડેન્ગ્યુ, IgM, IgG, NS1. નેક્સ્ટ ક્વેશ્ચન છે, which condition is not required for BMR? બેઝલ મેટાબોલિક રેટ. બરાબર છે. નીચેનામાંથી બેઝલ મેટાબોલિક રેટ માટે શું રિક્વાયર્ડ નથી? એવો ક્વેશ્ચન છે. ચાલો, શું આવશે? મેન્ટલી એન્ડ ફિઝિકલી રેસ્ટ, ટેમ્પરેચર, ઓકે, પોસ્ટ એબ્ઝોર્સિવ સ્ટેટ કે ટેસ્ટ શુડ બી ડન ઇન ઇવનિંગ. તો આ ટેસ્ટ છે એ સવારમાં જ કરવામાં આવે છે, સાંજે નથી કરવામાં આવતી. બરાબર છે. અને બેઝલ મેટાબોલિક રેટનો મતલબ છે રેટ ઇઝ ધ એનર્જી એક્સપેન્ડ બાય એન ઇન્ડિવિજ્યુઅલ એટ રેસ્ટ. બરાબર છે. તમે રેસ્ટિંગ પોઝિશનમાં હશો ત્યારે તમે કેટલી એનર્જીને શું કરો છો? એક્સપેન્ડ કરો છો. બરાબર છે. એ જાણવા માટેનો એક ટેસ્ટ છે. વેન ફાસ્ટેડ એન્ડ એટ થર્મોડિકલ ટેમ્પરેચર એઝ અ રિઝલ્ટ ઓફ નોર્મલ સેલ ઓર્ગન ફંક્શન વિધિન ધ બોડી. એટલે કે આપણું બોડી બરાબર કામ કરે છે કે નહીં, આપણા ઓર્ગન્સ અને સેલ્સ બરાબર કામ કરે છે કે નહીં, એ જોવા માટે આપણે BMR એટલે કે બેઝલ મેટાબોલિક રેટ ચકાસીએ છીએ. એના માટે તમારે સેમ્પલ મોર્નિંગમાં લેવાનું હોય છે, ઇવનિંગમાં લેવામાં આવતું નથી. તો ઉપરના 3 ઓપ્શન સાચા છે, નીચેનું ખોટું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ન્યુક્લિયોટાઇડ્સ? ન્યુક્લિયોટાઇડનો પાર્ટ નીચેનામાંથી કયા નથી? ચાલો, ન્યુક્લિયોટાઇડના પાર્ટ્સ કયા નથી નીચેનામાંથી? પેન્ટોઝ સુગર, ફોસ્ફેટ ગ્રુપ, પ્યુરિન એન્ડ પિરામિડિન બેઝ કે પ્રાઇમર? તો પ્રાઇમર છે એ તમને શેમાં જોવા મળશે? એ તમને શોર્ટ ન્યુક્લિક એસિડમાં જોવા મળશે. બરાબર છે, ન્યુક્લિક એસિડમાં જોવા મળશે. તો એ ન્યુક્લિક એસિડની સિક્વન્સનો એક પાર્ટ છે. બરાબર છે. તો એ તમને સિંગલ ન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળશે નહીં. બાકીના 3 ઓપ્શન સાચા છે. પેન્ટોઝ સુગર, ઓકે, પાર્ટ ઓફ ન્યુક્લિયોટાઇડ, phosphate group and purine pyrimidine base. ચાલો, which of the following method for water purification? ચાલો, 44 નંબરનો ક્વેશ્ચન છે. વોટર પ્યુરિફિકેશનની મેથડ કઈ છે નીચેનામાંથી? અને ઓપ્શન આપેલા છે. ઓપ્શન આપેલા છે જો મિત્રો. ઓપ્શન છે ફિલ્ટરિંગ, ક્લોરોનાઇઝિંગ કે બોઇલિંગ. શું આવશે? યસ, રાઈટ ઓપ્શન ઇઝ ડી. બરાબર, ઉપરના ત્રણેય વસ્તુ સાચી છે. બરાબર છે, એ ત્રણેય વસ્તુ વોટર પ્યુરિફિકેશનનો મેથડ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ NTA and NTB antibody are seen in person, then what is the blood group of the person? ચાલો, એક કોઈ વ્યક્તિના બ્લડ ગ્રુપની અંદર તમને NTA અને NTB એન્ટીબોડી જોવા મળે છે, તો એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું હશે? ચાલો, A, B, O કે B, કયું હશે? યસ, NTA અને NTB તમને જોવા મળે. બરાબર, જેમાં કોઈ પણ પ્રકારના એન્ટીજન ન જોવા મળે, બંને પ્રકારની એન્ટીબોડી જોવા મળે, તો એ કયું બ્લડ ગ્રુપ હશે? એ બ્લડ ગ્રુપ છે O. ચાલો, તો યુનિવર્સલ ડોનર કયું છે?
યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રુપ, ઓકે, ઓ નેગેટિવ. યુનિવર્સલ રિસેપ્ટર કયું છે? યુનિવર્સલ રિસીવર, તો એ અને બી. ઓકે મિત્રો, એ બી, સોરી, એ અને બી ની એ બી. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્લેટલેટ રીચ પ્લાઝમા સ્ટોર્ડ એટ. બ્લડ બેન્કિંગના ક્વેશ્ચન આપણે ડિટેલમાં થિયરી બાકી છે, બરાબર. જેવી આપણી આ જીએમસીની એક્ઝામ પતશે એટલે તરત જ આપણે ડિટેલમાં થિયરી કરાવશું, બરાબર છે. તો આની અંદર તો કમ્પ્લીટ બધું આવી જ જશે મોક ટેસ્ટની અંદર. તો જેમ જેમ એમાં આપણે ડેલી મોક ટેસ્ટ રાખશું જ છે મિત્રો, બરાબર છે. મોક ટેસ્ટ પણ રાખશું અને સાથે સાથે ક્વેશ્ચન આપણે થિયરી પણ કરશું, એક નાની નાની થિયરી કરતા જશું, બરાબર છે મિત્રો. તો પ્લેટલેટ રીચ પ્લાઝમા ઇઝ સ્ટોર એટ, હાલો, પીઆરપી તમે કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરી શકો છો? યસ, પીઆરપી ને તમે રૂમ ટેમ્પરેચરે સ્ટોર કરી શકો છો. ચાલો, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા હોય, ઓકે, એને તમે કેટલા એફએફપી જેને કહીએ છો, એને કેટલા ટેમ્પરેચરે તમે સ્ટોર કરો છો? અને એની વેલિડિટી કેટલી હોય છે? યસ, એને -20 અને વેલિડિટીની કેટલી હોય છે? 1 વર્ષની ના હોય કે 6 મહિનાની હોય? યસ, 1 વર્ષની હોય છે ને મિત્રો. યસ. તો પીઆરપી ને આપણે રૂમ ટેમ્પરેચરે સ્ટોર કરીએ છીએ. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 20 થી 24 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો ચાલે, બરાબર, વધારે કઈ એમાં વધારે માંગતા નથી. વિચ ટાઈપ ઓફ બ્લડ કોમ્પોનન્ટ્સ ગિવન ઇન વન વિલ્બન ડેફિશિયન્સી? ચાલો, આવા પ્રકારની કોઈ ડેફિશિયન્સી હોય હે તો આપણે એને કેવા પ્રકારના બ્લડ ની જરૂર પડશે, કેવા પ્રકારના બ્લડને ચડાવવાની જરૂર પડશે? ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા આવશે, પ્લાઝમા સેલ્સ આવશે, પ્લેટલેટ રીચ પ્લાઝમા આવશે, પીઆરપી જેને કહીએ છીએ, કે ક્રાયો પ્રેસિપિટેટ આવશે? શું આવશે મિત્રો? યસ, ક્રાયો પ્રેસિપિટેટ કન્ટેન ફેક્ટર 8, બરાબર છે. એટલે વોન વિલ્બન ફેક્ટર ડેફિશિયન્સીની અંદર, બરાબર છે, આપણે ક્રાયો પ્રેસિપિટેટ ની જરૂર પડશે. ખાસ મિત્રો આપણે કરશું, બરાબર છે. હું જેમ જેમ સમય, જેમ જેમ આપણી પાસે ક્વેશ્ચન આવતો જશે હું તમને સમજાવતો જઈશ. પણ આ ક્યારે કયા પ્રકારના બ્લડની જરૂર પડે છે એવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછે છે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ટેસ્ટ ઇઝ ડન ટુ મેઝર ઇન્ટરસિંક પાથવે? ચાલો, ઇન્ટરસિંક પાથવે એન્ડ એક્સટરસિંક પાથવે, બરાબર છે, એ બંનેને મેઝર કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની ટેસ્ટ કરીએ છીએ, રાઈટ. તો ઇન્ટરસિંક પાથવેને મેઝર કરવા માટે આપણે કઈ ટેસ્ટ કરીશું? પીટી, એપીડીટી, ટીટી કે ફાઇબ્રિનોલાઇસિસ? શું આવશે મિત્રો? ઇન્ટરસિક પાથવે અને એક્સટરસિક પાથવે, શું આવશે? આન્સર આપણને ટ્રાય કરો મિત્રો. યસ, ઇન્ટરસિક પાથવે ઇઝ અ enzymatic reaction within the blood that leads to clot formation, બરાબર છે. initiated by exposure to collagen on the endothelium or other negative charged surface, બરાબર છે. આમાં એવું કહેવા માંગે છે કે ઇન્ટરસિક પાથવે શું કરે છે કે બ્લડને ક્લોટ ફોર્મેશન કરવા માટે લીડ કરે છે, બરાબર છે મિત્રો. તો ઇન્ટરસિક પાથવે આપણે મેઝર કરવું હોય, જોવું હોય, તો એના માટે આપણે કઈ ટેસ્ટ કરશું? એના માટે આપણે એપીટીટી કરશું, ઓકે મિત્રો. અને એક્સટરસિંક અને કોમન પાથવે તમારે જોવું હોય તો એ તમે પીટી ટેસ્ટ દ્વારા મેઝર કરી શકો છો. એટલે એક્સટરસિંક અને કોમન પાથવે તમે યાદ રાખજો મિત્રો, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 49 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ટાઈપ ઓફ મીડિયમ યુઝડ ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ફોર એમ્બેડિંગ? ચાલો, શું આવશે? પેરાફિન વેક્સ, રેઝિન, કાર્બોવેક્સ કે
સિલોડાઇન. શું આવશે? જો રેઝિન આપેલું હોય ને ઓપ્શનમાં તો રેઝિન ટીક કરવાનું છે. તો રેઝિન ઇઝ રાઈટ આન્સર. પ્રોવાઈડ ફાઇન સ્ટ્રક્ચર એમ્બેડિંગ બેટર ધેન પેરાફિન. બરાબર છે, પેરાફિન કરતા વધારે સારું સ્ટ્રક્ચર તમને રેઝિનમાં જોવા મળશે મિત્રો. તો ખાસ યાદ રાખજો, જેવા મેં તમને કીધું કે અમુક ક્વેશ્ચનને તમારે ખાસ વાંચવાના છે કે ક્વેશ્ચનના ઓપ્શનને વાંચવાના છે. બરાબર છે, બે ઓપ્શન સાવ સાચા ઓપ્શન નાખી દીધેલા હોય જેમાં તમને એમ થાય કે આ આન્સર આવતો જ હશે, પણ ખરેખર એવું નથી હોતું કે એક છે એ સાચો છે ને એક છે એ એના કરતા વધારે સાચો છે. બરાબર, તો જે વધારે સાચો છે એ ક્વેશ્ચન આપણે ટીક કરવાનો થશે. તો ઘણી બધા ક્વેશ્ચનમાં એવો મૂકી દે છે. બરાબર છે, ઘણી બધી એક્ઝામ મેં જોયું છે એવું. ચાલો, સુદાન બ્લેક બી સ્ટેન યુઝડ ફોર. સુદાન બ્લેક સ્ટેન નો યુઝ આપણે શેના માટે કર્યો છે? સુદાન બ્લેક બી સ્ટેન યુઝડ ફોર ગ્લાયકોજન, ફેટ, પ્રોટીન કે બેક્ટેરિયા? શું આવશે મિત્રો? ઓકે, એટલે સુદાન બી બ્લેક સ્ટેન યુઝડ ફોર ફેટ. બરાબર, ફેટ એ બેઝિકલી શું છે? ચાલો, ફેટ શું છે? આન્સર આપો મિત્રો. તો સુદાન બ્લેક બી સ્ટેન ઇઝ અ લિપિડ સ્ટેન. કેવું સ્ટેન છે? લિપિડ સ્ટેન છે. બરાબર છે, ફેટ ગ્રેન્યુઅલ સ્ટેનિંગ પણ કહી શકો છો. ફેટ ગ્રેન્યુઅલ સ્ટેનિંગ્સ. ઓકે મિત્રો, અને પ્રોટીન માટે ડિફરન્ટ મેથડને આપણે યુઝ કરીએ છીએ. બરાબર છે, બેક્ટેરિયા માટે ગ્રામ સ્ટેનિંગ છે, ઝેડન સ્ટેન છે. ઓકે, ગ્લાયકોજન માટે કયા સ્ટેનનો યુઝ થાય છે મિત્રો? બોલો, આન્સર આપો. કાલે ઘણી બધી વખત પરમ દિવસે પણ રિપોર્ટ થયો હતો. ગ્લાયકોજન માટે કયા સ્ટેનનો યુઝ કરીશું? ચાલો આન્સર આપો મિત્રો. યાદ નથી કોઈને? ગ્લાયકોજન માટે બોલો, યાદ છે? હિસ્ટોકેમિકલ ટેકનિકમાં આપણે એનો યુઝ કરીએ છીએ. પીરિયોડિક. આગળ બોલો. પીરિયોડિક. કોઈને યાદ નથી મિત્રો? પીરિયોડિક. કોકને તો યાદ હશે ને? યસ, પાસ્ટ ટેન્સ. પીરિયોડિક એસિડ સ્કીપ. ઓકે, આ સ્ટેનનો આપણે યુઝ કરીએ છીએ ગ્લાયકોજન માટે. ચાલો, આવડશે ને મિત્રો? ઓકે, તો કેવું હતું આજનું પેપર?